જાણે અજાણે લોકો ઘણીવાર એવી ભૂલો કરી બેસે છે જેની સીધી અસર તેમના જીવન પર પડે છે. આસ્થાના વડીલોએ મનુષ્યોને ઘણી ખરાબ આદતોથી દૂર રહેવા અને કેટલીક સારી ટેવો અપનાવવા જણાવ્યું છે. આચાર્ય ચાણક્યએ તેમની ચાણક્ય નીતિમાં એવી ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો છે જેને અનુસરીને વ્યક્તિ સફળતાના શિખરે પહોંચી શકે છે. આચાર્ય ચાણક્યને કોણ નથી જાણતું? અર્થશાસ્ત્ર, મુત્સદ્દીગીરી અને રાજકારણના ક્ષેત્રોમાં તેમની કાર્યક્ષમતાથી સમગ્ર વિશ્વ વાકેફ છે. અસંખ્ય લોકો તેમના જીવનમાં તેમની ચાણક્ય નીતિને અનુસરવાનો પ્રયાસ કરે છે. આચાર્યએ ચાણક્ય નીતિમાં એવા 4 કાર્યોનો ઉલ્લેખ કર્યો છે જેના પછી સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે. જો વ્યક્તિ આમ ન કરે તો દુર્ભાગ્ય વ્યક્તિને છોડતું નથી. આવો તમને જણાવીએ આ કામો વિશે. તેલ માલિશ કર્યા પછી સ્નાન કરવાનું ભૂલશો નહીં. તેલ માલિશ લગભગ બધાને ગમે છે. શરીરના થાક અને લાંબી મુસાફરી પછી લોકો તેમના શરીરને તેલથી માલિશ કરવાનું પસંદ કરે છે અને તેનાથી રાહત પણ મળે છે. આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં કહ્યું છે કે તેલ માલિશ કર્યા પછી સ્નાન કરવું જોઈએ. કારણ કે તેલની માલિશ કર્યા પછી શરીરના છિદ્રોમાંથી પરસેવો બહાર આવે છે અને તેનાથી રક્ત પરિભ્રમણ વધે છે. આવી સ્થિતિમાં સ્નાન કરવાથી શરીરનું તાપમાન અને રક્ત પરિભ્રમણ બંને જરૂરિયાત મુજબ રહે છે. સ્મશાનથી પાછા ફર્યા બાદ સ્નાન કરવું જરૂરી છે. હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી મૃતદેહને નદી કિનારે અથવા ઘાટ પર અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો સ્મશાન યાત્રામાં ભાગ લે છે અને મૃતદેહ 5 તત્વોમાં વિલીન થયા બાદ ઘરે આવવાની અથવા નદીમાં જ સ્નાન કરવાની પરંપરા છે. કારણ કે મૃત્યુ પછી મૃતદેહની આસપાસ અનેક પ્રકારના કીટાણુઓ ઉત્પન્ન થાય છે જે અંતિમ યાત્રામાં સામેલ થનારા લોકોના શરીર અને કપડા પર ચોંટી જાય છે. આ સ્વાસ્થ્ય પર વિપરીત અસરો કરી શકે છે. તેથી સ્મશાનમાંથી આવ્યા પછી અમે ઘરની બહાર કપડાં ઉતારીએ છીએ અને સ્નાન કર્યા પછી જ ઘરમાં પ્રવેશ કરીએ છીએ. જાતીય સંભોગ પછી સ્નાન કરવું જરૂરી છે. ચાણક્ય નીતિમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શારીરિક સંબંધ બાંધ્યા પછી સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ સ્ત્રી કે પુરુષ શારીરિક સંબંધ બાંધે છે ત્યારે શરીર અશુદ્ધ થઈ જાય છે. શારીરિક સમાગમ પછી સમય બગાડ્યા વિના સ્નાન કરવું જોઈએ. સ્વસ્થ શરીર માટે શરીરનું સ્વચ્છ હોવું જરૂરી છે. શારીરિક સંભોગ પછી શરીરમાં ચેપ પણ ફેલાય છે જેના માટે સ્નાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાળ કપાયા પછી પણ સ્નાન કરવું જોઈએ. ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે વાળ કપાવ્યા પછી સ્નાન કરવું જરૂરી છે. આવું ન કરવાથી વ્યક્તિ ઘણી મુશ્કેલીઓમાં આવી શકે છે. વાળ કાપ્યા પછી નાના વાળ શરીર પર ચોંટેલા રહે છે. જો તે ભૂલથી પેટની અંદર જાય છે તો તમારે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એટલું જ નહીં, તે શરીરની અંદર ખતરનાક ચેપ પણ ફેલાવી શકે છે. આ સલાહો પાલન કરીને આપણે આપણા જીવનને સુધારી શકીએ છીએ. આપને આ વિડીયો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.